ભરૂચની કેજે પોલિટેકનિકલ કોલેજનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને કોલેજની મિડ પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈપણ પ્રકારનું હાજરી પત્રક જાહેર કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે. આ જ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે હવે સેમેસ્ટર બીજામાં 180 જ વિદ્યાર્થી રહ્યા છે. 56 વિદ્યાર્થીઓએ કોલેજ છોડી દીધું છે. ક્યાંક હાજરીનો જે પ્રશ્ન આવે છે તેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમન્વયનો પણ કારણ મૂળભૂત હોઈ શકે છે. આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા 107 વિદ્યાર્થીઓને ફરી મિડની એક્ઝામ માટે આપવાની બાંહેધરી આપી છે, જેથી વિદ્યાર્થીઓની જીત થઈ છે. આ અંગે કોલેજના પ્રોફેસર એસ.એમ. મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીટીયુના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી, તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાંહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો. પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાંહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાંહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે.